જલારામ મંદિર કેશોદ ખાતે માનવ સેવાના ઉદ્દેશ્ય સાથે નિયમિત રીતે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત યોજાયેલા 367માં નેત્રનિદાન કેમ્પમાં કેશોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો। આ કેમ્પમાં મોતિયાની તપાસ અને ઓપરેશન માટે કામગીરી ઉપરાંત ડાયાબિટીસ ચેકઅપ તથા સાંધાના દુખાવાની તપાસ પણ કરવામાં આવી। કેમ્પ દરમિયાન આશરે 275 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી। ડૉક્ટર પરિતોષ પટેલ તથા ડૉક્ટર શ્વેતા પટેલ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાં 117 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા। જલારામ મંદિર ખાતે યોજાયેલા આ નેત્ર નિદાન કેમ્પની સેવા પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં 26,112 જેટલા દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે। દર્દીઓની નોંધણીની કામગીરી અશ્વિનભાઈ વડપરિયા, જિજ્ઞેશ સોઢા, દક્ષાબેન મહેતા, જોશી સાહેબ તથા મોહનભાઈ ગોડાસરા દ્વારા કરવામાં આવી। દર્દીઓને જરૂરી માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા, કેશુભાઈ પટેલ તથા સુરેશભાઈ અધેરા દ્વારા આપવામાં આવ્યું। જલારામ મંદિર કેશોદની આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર નેત્ર નિદાન પૂરતી સીમિત ન રહી, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં પ્રકાશ લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય બની રહી। રિપોર્ટર હર્ષ પલ્ડા, A to Z ન્યૂઝ, કેશોદ। સુરેશ કુમાર કાનજીભાઈ અઘેરા, જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે। આજ રોજ યોજાયેલ કેમ્પમાં 275 દર્દીને તપાસી 117 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા। આજ રોજ યોજાયેલ કેમ્પમાં 266મો કેમ્પ ભોજનદાતા તરીકે સવિતાબેન કાનજીભાઈ અઘેરાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા ભોજન પ્રસાદના વ્યવસ્થા કરવામાં આવેલ છે। 266માં કેમ્પમાં અત્યાર સુધીમાં 25,000 દર્દીઓને દ્રષ્ટિ આપેલી છે અને જલારામ મંદિર તરફથી સહયોગ આપવામાં આવેલ છે।